બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાના મામલે ન્યાય મળ્યા બાદ આજે ભાવનગરના અક્ષર પાર્ક ખાતે કોળી સમાજ દ્વારા ભવ્ય ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં ઋષિ ભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો છે। નવનીત બાલદિયાને ન્યાય મળ્યો, હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને પણ દોડાવવો જોઈએ। આ ફક્ત કોળી સમાજની સભા છે, કોઈ પાર્ટીની નથી। બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી સહિત કેટલાક કદાવર નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા નથી, જેની સમાજમાં ચર્ચા ચાલી રહી છે। આજરોજ કોળી ઠાકોર સમાજની ન્યાય સભામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। એક ડીવાયએસપી, 8 પીઆઈ, 10 પીએસઆઈ અને 140 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે।